અને પાછળ આવો કેબલ ક્યાંથી હટે ટીવી 8 નંબર બોલું ટીવી 8 નંબરથી સરખેજ મર્ડર રજીસ્ટ્રેશનનું કેમ મળતી चलो चलो कल्पेश जल्दी મોબાઈલ પાછળ लेना कल्पेश ખાલી ઉપર હજી સાહેબ પાછળ જાઓ થોડા મકાન સુધી ઉપર ક્યાંથી આવે थोड़ा दूर से वाइड में जता दो बता हेलो हेलो चेतन भाई पाछड़ भाई लाइव चालू है। આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સરખેજ સાર્વજનિક શાળાની પાસે 2 દિવસ પહેલાં એક હત્યાની ઘટના બની હતી। 30 વર્ષના યુવકની 3 થી 4 લોકોએ ભેગા મળીને હત્યા કરી દેવામાં આવી હતી। આ તમે જગ્યા જોઈ શકો છો, એ જગ્યા છે જ્યાં અહીંયા હત્યા કરવામાં આવી હતી। સરખેજ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી અને આરોપીઓની જગ્યા પર લાવીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। અને જે પરિવારની જે માંગ હતી કે આરોપીઓને વરઘોડો કાઢવામાં આવે, તો પરિવારની જે માંગ હતી એ સરખેજ પોલીસ દ્વારા પૂરી કરવામાં આવી છે। હવે આ પરિવારની એ માંગ છે કે જે આરોપીઓ છે એમની જે ગેરકાયદેસર મિલકત હોય તો સરકાર દ્વારા મિલકતને પણ ડિમોલિશન કરવામાં આવે અને આરોપીઓને કડકથી કડક સજા આપવામાં આવે। રહીશ સૈયદ, સરખેજ, અમદાવાદ। સરખેજ પોલીસ સ્ટેશનમાં 2 દિવસ પહેલાં ઠાકોરવાસ વિસ્તારમાં ઠાકોર વચ્ચે માથાકૂટ થઈ, જેમાં હત્યાનો બનાવ બનેલો હતો। જેમાં મરણ જનાર ગણેશ હતો અને બીજા 2 જયેશ અને નરેશ ઠાકોર બંને જે ઇન્જર્ડ થયેલા હતા। આ બનાવનું મુખ્ય કારણ હતું કે જે ફરિયાદી પક્ષમાં સહાયક છે આશિષ ઠાકોરે પોતાના મોબાઈલ સ્ટેટસમાં સામેવાળાને લગતા લાગુ પડતું ગાળો ને એવું બધું લખેલું હતું, જેથી સામેવાળા પક્ષે એમને સમજાવેલ પહેલાં, પણ આને કંઈ પોતાનું સ્ટેટસ દૂર કરેલ નહીં, જેથી એ બાબતેનો ખાર રાખી અને સામેવાળા પક્ષે એ લોકો સાથે માથાકૂટ કરે, જેમાં હત્યાનો બનાવ બન્યો। આમાં કુલ ફરિયાદ 6 આરોપીઓ વિરુદ્ધ કરવામાં આવેલી છે, જેમાંથી 5 આરોપીને પોલીસે અત્યાર સુધી પકડી લીધેલા છે। એ 5 આરોપીઓ ત્યાં રિમાન્ડ ઉપર હોય અને તે અહીંયા બનાવવાળી જગ્યાએ પોતે કઈ રીતના આવ્યા, કઈ રીતના બનાવ બન્યો એ જણાવવા માગતા હોય, જેથી ડેમોન્સ્ટ્રેશન પંચનામું કરવું જરૂરી હોય, જેથી અહીંયા જગ્યા ઉપર એને હાલમાં લઈને આવેલા છીએ અને ડેમોન્સ્ટ્રેશન પંચનામું અત્યારે પૂરું કરવામાં આવ્યું છે। હું પૂજાબેન નરેશભાઈ ઠાકોર મારું નામ। જે મેં સરકારના મેં માંગ કરી હતી એ માંગ પૂરી થઈ। મારા છોકરાનો બસ હવે એટલે એક જ વિના છે, હવે એનો ન્યાય આપી દો બસ। મારી માંગ એટલી જ હતી કે એમનો વરઘોડો ફેરવો। સરકારને એટલી જ વિનંતી હતી કે અમારે એનો વરઘોડો જ ફેરવવો છે। રાજુ ઠાકોર, હર્ષિલ, સંજય, કિશન, પ્રભાત, પ્રતાપ અને ભરત। બહુ સરસ લાગી, સારી લાગી એમની કામગીરી।
બસ એમના કેટલો આભાર છે કે એમને ફાંસીએ ચડાવી દો હવે બસ અને ઘરો બધા બુલ્ડોઝરથી પડાવી દો એમને બીજું કશું અમારી બીજી કોઈ માંગ નહીં બસ એટલી વિનંતી છે સરકારને અમારો છોકરો મરી ગયો એનો ન્યાય અમારે જોઈએ અને એક છોકરો મારો સિરિયસ હજી કેસ પડ્યો સોલા સિવિલમાં બસ એનો ન્યાય આપો અમારો આ બધા 1-2 નંબરના ધંધા બહુ લુખ્ખા દાદાગીરી દારૂના ઇંગ્લિશના ધંધા કરતા હતા બધા બસ એ જ તે તો આજે આ સામાજિક તત્વોનો એ ગુનાહિત પ્રવૃત્તિનો અંત આવ્યો છે એવું લાગે છે પોલીસે પકડી લીધા પછી સરખેજ ગામની અંદર જોઈએ નહીં બસ બીજું કઈ જ નહીં અમારા સરખેજ નંદના જેમનો ન્યાય અમને આપો એમને ફાંસીએ ચડાવી દો હા મારું નામ સજનબેન મારો એક દીકરો હતો બરોબર આ આરોપીઓનો સજા કડક ને કડક સજા જોઈએ મારો કોઈ આધાર નહીં એને ફાંસીનો હુકમ જોઈએ હા મને રડીને ખવડાવવા વાળું કોઈ નહીં હવે મારું હસબન્ડ કે કોઈ નથી હસબન્ડ તો છે પણ એ મજૂરી કર્યા કામ એક જ છોકરો હા એક જ છોકરો હતો એક છોકરો તો મારો પહેલો ઓફ થઈ ગયો છે એના ઉપર હું જીવતી હતી હવે મને કોણ ખવડાવવાનું કોનો આશરો મારો શું આનું નામ ગણેશ સુરેશ ઠાકોર બાબુ ગણેશ ઓળખ હા કઈ દુશ્મની નહીં આ બોલાબોલી થઈ એમાં જોવા નીકળ્યો સામેથી મારા મારથી મેલાવા ગયા છોડાવા એ દેવો હતો એટલે આને શિકાર બનાવી દીધો શિકાર બનાવ્યો દુશ્મન બનાવી દીધો એને અમારા કોઈની દુશ્મન નહીં આખા સરખેજની અંદર મારા છોકરાને કઈ દુશ્મની નહીં આજે આરોપીઓ હતા એ લોકોનું બેકગ્રાઉન્ડ કેવું હતું કેવી રીતે હતા એ લોકો તો સામેથી જ આયા એ પહેલા એક્ટિવા લઈને આયા બાઈક એ એક્ટિવા હતા બાઈકો હતા સાધનો લઈને જ આયા એ લોકો પણ અમારા લોકોને કોઈને ખબર નથી કે આ લોકો આ રીતના હજીને આયા છે હા સરી બંદૂક હતી લાકડીઓ હતી સરિયા બી હતા સારી લાગી સરકાર તો મને પણ એમને કડક સજા થવી જ જોઈએ કમસે કમ સરકારને અમે એ જ વિનંતી કરીએ છીએ કે એમના મકાન કઈ જોઈએ જ નહીં મારા સરખેજની અંદર કઈ એ લોકો અહીં રહેશે તો મારા દીકરાને શિકાર બનાવ્યો એવા અમારા બીજા છોકરાને દુશ્મનોને શિકાર બનાવી શકાય એ લોકો હા આજે આના મારે કાલ મારું નામ કલ્પેશ પરસોત્તમભાઈ ઠાકોર હું અહીંયા સરખેજ ઠાકોર સમાજનો આગેવાન છું આ બહુ દુઃખદ ઘટના ઘટી ગઈ છે અને સરખેજ પોલીસ સ્ટેશનથી અમને પૂરો વિશ્વાસ હતો જે અમારી માંગણી હતી બધી પૂરી થઈ ગયેલી છે બસ હવે હજુ એક થોડીક માંગણી છે કે હવે એમને આકરામાં આકરી સજા કરવામાં આવે અને એમના ટોટલી ઘર ગેરકાયદેસર થયેલા છે એ બુલડોઝરથી તોડવામાં આવે અન્ય સમાજને બી એ જ મેસેજ કે આ બધી ઘટના ખોટી ઘટનાઓ જે દુર્ઘટનાઓ થાય છે એમાં ના ઉતરવું જોઈએ શાંતિથી એનું સમાધાન કરીને શાંતિથી રસ્તો શોધવો જોઈએ આ બહુ દુઃખદ ઘટના કહેવાય આવી ઘટના થવી ના અત્યારે ટોટલી બધા સરકારમાંથી બધાથી અમને પૂરો સપોર્ટ મળેલો છે અને બધા સમાજનાનો અમને સપોર્ટ મળેલો છે બધા સમાજના આગેવાનો બી અમારી જોડે આવી ગયેલા છે અને બધાનો સારો સપોર્ટ મળેલો છે કોઈ મિલકતોની જે એપ્લિકેશન કરવામાં આવી છે કે એની મિલકતો ગેરકાનૂની છે જેને ના એ હવે પછી આગળની કાર્યવાહીમાં અમે એ કરીશું કારણ કે એમનું બધું ગેરકાયદેસર બનેલું છે એટલે અમે સરકારમાં આપીશું અને કહીશું કે આ બુલડોઝર ટીમને તોડવામાં આવે ગેરકાયદેસર છે બધું અને સરકારની જોડે આશા રાખીએ છીએ કે અમારું માંગણી પૂરી થાય જલ્દીમાં જલ્દી અને આજે અમારી ઘટના થઈ હતી ત્યારે ક્યાં હતા આ જે ઘટના છે એ ઘણા વર્ષોથી ચાલે છે આ લોકોની દુશ્મની તમે સમાજના આગેવાન છો પહેલા બેસીને આ મામલાને સુલઝાવી નહોતા અમે પહેલા આગળ બી આની સમાધાનની વાતો કરેલી હતી સમાધાન થઈ બી ગયું હતું પણ ફરી એમને એક વખત આશીષ ઠાકોર નામના છોકરાને એકલા બોલાવીને એને એકલા પકડીને મારેલો હતો ત્યારે બી અમે બીજી વાર સમાધાનમાં ગયા હતા અને પછી સામસામે જે સ્ટેટસોને મૂકતા હતા એની આ બીજી વખત એની બબાલ થઈ તો અત્યારે જે લાસ્ટ જે આ મારામારીને મર્ડર થયું તે સ્ટેટસ અને અહંકારના બાબતમાં થયું હા બસ એક સામસામે એવા સ્ટેટસો મૂકતા હતા એમાં જે થોડોક ઉગ્ર બોલાચાલી થઈને પછી એમાં ઝઘડો થઈ ગયો
થોડા દૂર વાઇડ જતા રહો બધા.